ગઈકાલથી જ મારા પગ જમીન પર નહોતા પડતા. રાત્રે ખુશીથી ઊંઘ નહોતી આવતી. આ પળની કેટલી રાહ જોઈ રહી હતી. રાત્રે જમ્યા પછી જ્યારે મારો એકનો એક દીકરો શુભમ મારા રૂમમાં આવ્યો તો મને લાગ્યું કે કદાચ તે કંઈક જોઈતું હશે. મેં પૂછ્યું તો તેણે પોતાની બંને હાથ મારી થળે વીંટળી દીધા અને ખૂબ પ્રેમથી બોલ્યો, "ના માં, મને કંઈ જોતું નથી. હા, પણ મારે તેમને કંઈ કહેવું છે." શરમથી તેનો ગળો ચહેરા પર ગુલાબી થઈ ગયો હતો. તેના ચહેરા પર પ્રેમભરી સ્મિત આવી. તે સમજી ગઈ હતી કે તે શું કહેવા માંગે છે. મેં કહ્યું, "તો તને મારી હોનહાર વહુ મળી ગઈ ને ખરું?" મારી વાત સાંભળીને એ પહેલાં તો હેરાન થયો, પછી શરમાતો બોલ્યો, "હા માં, પણ જો તમે તેને સ્વીકારશો તો જ." "તું જાણે છે બેટા, તારી ખુશીથી વધુ મારા માટે કંઈ નથી." કોણ છે તે નસીબદાર જેણે મારા દીકરાના દિલને ઘંટડી વગાડી છે? દીકરાના લાગે પ્રેમભરી ટપલી મારતા પૂછ્યું. માં, તેનું નામ પ્રિયા છે. તેણે મારી સાથે MBA કર્યું છે. એ 2-2.5 વર્ષથી એકબીજાને ઓળખીએ છીએ અને અમને પસંદ કરીએ છીએ. પ્રિયાને આપણા શહેરમાં સારી નોકરી મળી ગઈ છે. હવે ક્યારેક મળવા આવીશું તેને? સારો સીધો સવાલ હતો. માં, તેને કાલે સવારે નાસ્તા પર બોલાવું? બોલાવું નહીં, જઈને લઈ આવજે. હા, જા, સૂઈ જા. આવું કહીને માએ શુભમને અંદર મૂકી દીધો. આખી રાત તેને કડકડતો બદલી રહી હતી. મારા પતિના ગયા પછી મેં મારા એકનો એક દીકરાને શુભમને મા અને બાપ બંનેનો પ્રેમ આપ્યો હતો. હું ઘણા દિવસોથી તેની પાછળ પડી હતી કે તેના લગ્ન કરાવી લે, પણ તેને કોઈ છોકરી પસંદ નહોતી આવતી. હવે જ્યારે તેણે પોતે જ છોકરી પસંદ કરી છે તો હું ખૂબ જ ખુશ હતી. સવારે 4 વાગ્યા જ મેં બિછાવીને છોડી દીધું અને રસોડામાં ઘૂસી ગઈ. મન થતું હતું કે આ પણ બનાવી લઉં, આ પણ બનાવી લઉં, તે પણ બનાવી લઉં. સવારે 7 વાગ્યા સુધી મારું રસોડું નાના નાના પકવાનો સુગંધિત થઈ રહ્યા હતા. મિત્રો, હજુ સુધી તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. માં, આ બધું શું બનાવી રાખ્યું છે? જમવાની સુગંધથી આખું ઘર મહેકી રહ્યું છે. શું તને આખી રાત પકવાનો બનાવ્યા? શુભમના સ્વરમાં આશ્ચર્ય અને પ્રેમ બંને હતા. માની હોનહાર વહુ પહેલી વાર ઘરે આવે છે. બેટા, આ દિવસ એકવાર આવે છે. તું ચા પી, હું નહાઈને આવું છું. શુભમ ગયા પછી મેં નાહીને ગુલાબી સાડી પહેરી, મોતીનો હાર અને કાનમાં ટોપ્સ પહેરી આઈને સામે ઊભી રહી અને મારા કાપેલા વાળ બ્રેશ કરવા લાગી હતી. આટલા વર્ષો પછી શરણાવવાનું અને કરવાનું મન થતું હતું. માં, શુભમનો અવાજ સંભળાયો ત્યાં હું ચોંકી ગઈ. માં, પ્રિયા આવી ગઈ છે. શુભમ મારી પાસે ઊભો હતો અને તે જોયું. બેઠક પ્રવેશમાં જ પ્રિયા મારી સાથે તેની નજરો નજર મળી અને બંને જડ થઈ ગયા હતા. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. એવું લાગ્યું જાણે આખા રૂમ ફરવા લાગ્યો હોય. પોતાને સંભળ્યું ખૂબ મુશ્કેલ હતું, કારણ કે શુભમનો સહારો આપીને મને બેસાડી દીધી હતી. માં, શું થયું તમને? માં, શું થયું તમને? શુભમ કહેવા લાગ્યો. હું જાણે બેહોશ થવા જતી રહી હતી. બંધ થતી આંખોમાંથી મેં જોયું શુભમ અને પ્રિયા બંને મારા પર ઝૂકીને મને બોલાવી રહ્યા હતા. તેમના અવાજ મને દૂરથી પણ આવતા લાગતા હતા. જ્યારે હોશ આવ્યો તો જોયું કે હું મારા પલંગ પર સૂતી હતી. શુભમ અને પ્રિયા પાસે ડૉક્ટર રજત પણ મારા રૂમમાં બેઠા હતા. માં, શું થયું તમને? શુભમની આંખોમાં ભીની હતી. તે મને જોઈ રહ્યો હતો. મારા હાથ તેના હાથમાં હતો. બેટા, હું ઠીક છું, એમ કહી માં ઊભા થયા. ડૉક્ટર રાગિણી તેમને દોસ્તને ડૉક્ટર માનતા જ નથી. મેં કેટલી વાર કહ્યું કે થોડું આરામ અને સ્વસ્થવાનું ધ્યાન રાખો. ડૉક્ટર રજત ફરી મારું બ્લડ પ્રેશર માપવા લાગ્યા હતા. ત્યારે, માં, તમારી તબિયત ખરાબ હતી તો તમે કેમ સવારે વહેલા ઉઠીને આ બધો નાસ્તો બનાવ્યો? અને તમને કંઈ થઈ ગયું હોત તો? શુભમ ચિંતામાં ડૂબી ગયો હતો. કંઈ નહીં બેટા, તારા રજત અંકલ એમ જ બોલ્યા કરે છે. એવું કહીને માં પોતાના પલંગ પર ઊભી થાય છે. મેં દીકરાના હાથ પ્રેમથી દબાવવા કહ્યું, કોઈ એમ જ બેહોશ નથી થતું. માં, અંકલ તમે જ કહો, માને શું થયું છે? શુભમ ખૂબ પરેશાન હતો. ત્યારે રજત ડૉક્ટરે કહ્યું. આ પરેશાનીમાં તે પ્રિયાને પણ ભૂલી ગયો હતો, જે નજીક અને ચૂપચાપ બેઠી હતી અને મુશ્કેલીથી પોતાના આંસુ સંભાળી રહી હતી. પરેશાન થવાની કોઈ વાત નથી શુભમ બેટા. આ તારી માને થોડો આરામ કરવાની જરૂર છે, આવું ડૉક્ટરે જણાવ્યું. તે પોતાને ખૂબ થાકેલી છે. પૂરું ચેકઅપ કરવા દેતી લેવું હંમેશા સારું છે. મેં કેટલાક ટેસ્ટ કરી લીધા છે, આપ્યા છે, કરાવી લેજે હો. આટલું બ્લડ પ્રેશર
બધું બરાબર નથી. શુભમની પીઠ થપથપાવતા રજત બોલ્યો, જી અંકલ, હવે હું બધું કાબૂમાં છે. માને આરામ કરવા દો, પરેશાન ન થા. આટલું કહીને હું ચાલું છું. જો કોઈ તકલીફ હોય તો હું એક ફોન કરજે, હું તુરંત અંદર આવી જઈશ. ઊભા થતાં ડૉક્ટર રજત બોલ્યા, અરે અંકલ, તમે ચા તો પીતા જાઓ, માને ઠીક થવા દે, પછી સાથે પી લઈશું. આમ બોલીને ડૉક્ટર રજત બહાર જવા માટે બહાર નીકળી જાય છે. પ્રિયા, માનું ધ્યાન રાખજે. આટલું કહી અંકલ, હું અંકલને મૂકી આવું છું. આટલું કહીને તેમનો દીકરો બહાર જાય છે. આમ બોલીને શુભમ રૂમની બહાર ગયો. સોરી આંટી, મેં જ ખબર નહોતી કે શુભમ તમારો દીકરો છે. પ્રિયાની આંખો હવે વસવરાવી લાગવા હતી. પ્રિયા, મારી પાસે આવ બેટા, એમ કહીને મેં તેનો હાથ મારા હાથમાં લીધો અને કહ્યું, આંટી નહીં, પ્રિયા માં કહે. આ જોઈ તે રડવા લાગી. તે પોતાનું માથું મારા છાતી પર મૂકીને રડવા લાગી હતી અને તે પ્રેમથી કહ્યું. હું તેના માથા પર હાથ ફેરવી લાગી હતી. ભૂતકાળ મારા પર હાવી થતો હતો. લગભગ 12 વર્ષ પહેલાંના તે દિવસે મારી આંખો સામે તરવા લાગી હતી. એ દિવસે હું મારા ક્લિનિકમાં દર્દીઓ જોતી હતી. એક પતિ પત્ની તેમના 12-13 વર્ષીય દીકરી સાથે મારા ક્લિનિકમાં આવ્યા હતા. છોકરી ખૂબ પીડામાં હતી અને એક જ વાત કરી રહી હતી, સતત બોલી રહી હતી. એ વાત, મને ઇન્જેક્શન આપી દો, મને ઇન્જેક્શન આપી દો, એ મારી નાખો ડૉક્ટર, મારે જીવવું નથી. રડતા રડતા તેના પિતાએ જણાવ્યું કે તેઓ એક રિશ્તેદારના ઘરે ગૃહપ્રવેશમાં ત્યાં ગયા હતા. દીકરીની 10માની બોર્ડની પરીક્ષા હોવાથી તે ટ્યુશનમાં ટીચરની રાહ જોવા માટે ઘરે રોકાઈ ગઈ હતી. જ્યારે તેઓ સાંજે પાછા ફર્યા તો ત્યારે દીકરીના તે આ હાલતમાં મળી હતી. સીધો સાધો દેખાતો આ મધ્યમ વર્ગીય ટીચર એક દરિંદો નીકળ્યો હતો. તેણે હાથ જોડીને તેઓ બોલ્યા, મારી દીકરી અને પોલીસ પાસે નથી જવા માંગતા, કારણ કે ડૉક્ટર, તેને કંઈ નહીં થાય, પણ મારી દીકરી બદનામ થઈ જશે. આટલું કહીને તે રડવા લાગ્યા હતા. એમ તેની પરીક્ષા પછી આ શહેર છોડી જઈશું, અમારી મદદ કરો. આ તેઓ એની માતા પિતા મારી સામે રડી રહ્યા હતા. હું તેમની પીડા સમજી શકતી હતી. મારા જેઠની દીકરી આવી ઘટનામાંથી પસાર થઈ ગઈ હતી, એટલા માટે મને અનુભવ હતો. જેઠજી પોતે પોલીસમાં હતા, પણ શું ફાયદો થયો? પોલીસ, કોર્ટ, કચેરીનું ટેન્શન, સમાજના ધિક્કારભરી નજરો, આ બધું તેમને બિચારાઓને સહન કરી ના શકી અને વર્ષો પૂરા થતા અને પંખો સાથે લટકીને મરી ગયા હતા. હું એ છોકરીની સારવારની સાથે સાથે તેની કાઉન્સેલિંગ પણ કરવા લાગી હતી. જ્યારે પણ તે ગભરાતી કે રડવા લાગતી, તે પોતાની મા સાથે મારી પાસે આવતી હતી. તે મળી ધીમે ધીમે તે એકલી આવવા લાગી હતી. તેની તબિયત પણ બહુ સારી થઈ ગઈ હતી. બીજા શહેરમાં જઈને પણ તે ફોનથી મારો સંપર્કમાં રહેતી હતી. એક દિવસ મેં તેને કહ્યું હતું, જો બેટા, તું હવે 12મામાં આવી ગઈ છે, હવે તું સંપૂર્ણપણે ઠીક થઈ ગઈ છે. તારા માટે આ ઘટનાને ભૂલી જવી એ ખૂબ જરૂરી છે અને તે માટે તારે મને પણ ભૂલવી પડશે. કામતા કામતા અવાજે તે બોલી, તમને હું કેવી રીતે ભૂલી શકું? મારી માએ મને જન્મ આપ્યો છે, પણ તમે મને એક નવું જીવન પણ આપ્યું છે. મા કહેતી હોય તો માની વાત માની લઉં, બધું ભૂલીને નવું જીવન જીવી લઉં છું. જ્યારે લગ્ન કરીશ તો મને જરૂર કહેજે, હું આવી જઈશ. મારી સાથે કોણ લગ્ન કરશે? એ ગભરાઈને તે બોલવા લાગી હતી. કેમ, તે ક્યાં પાપ કર્યો છે? આ પાપ પુણ્ય પાઠ આપણે સ્ત્રીઓને જબરજસ્તી શીખવાડવામાં આવે છે, જેથી આપણે ક્યારેય આઝાદીથી ન જીવી શકીએ. તું લગ્ન કરીશ એ નોર્મલ નહીં, ખૂબ સારું જીવન જીવી શકીશ. બસ એ ઘટનાનો ઉલ્લેખ કોઈની સામે ક્યારેય કરવા નથી નહીં. આટલું કહીને તે ફોન કાપી નાખે છે. મેં ક્યારે મેડિકલ ફાઇલમાં પણ તારું નામ નથી નાખ્યું. તેમાં શું છાયા છે? તું તારા સાચા નામથી આરામથી જીવી શકે છે. પણ 8 વર્ષના લાંબા અંતર પછી આજે અચાનક જ એ છાયા પ્રિયાના રૂપે મારી સામે ઊભી હતી. એ જ પ્રિયા જેની સાથે આ બધી ઘટના બની હતી. દીકરાના અવાજથી હું વર્તમાનમાં પાછી આવી ગઈ હતી. માં, એને શું થયું છે? ડરી ગઈ છે? પ્રિયાના માથા પર હાથ ફેરવતા જવાબ આપ્યો, એની જ વજળથી તો હું આટલી થાકી ગઈ છું. પ્રિયા તરફ જોયું અને શુભમ બોલ્યો. પ્રિયા માથું ઊંચું કરીને શુભમને જોઈ રહી હતી. હવે તારી સજા એ જ છે કે તું માને ચા બનાવી લાવ અને જે બેચે તેમાંથી થોડી પણ મને આપજે. શુભમની વાત સાંભળીને એ ત્રણેય હસી પડ્યા હતા.
રૂમની અંદર વાતાવરણ થોડું હળવું પડ્યું હતું. ઓશિકાના ટેકે તેમણે મને બેસાડી. ચા પીતા પીતા મેં પ્રિયા તરફ જોઈને કહ્યું, પ્રિયા, ચા તો તે બહુ સારી બનાવી લીધી છે. ચાલ, રસોડામાં મેં તને પાસ થઈ ગયું, પણ હજુ તારી પરીક્ષા બાકી છે. મારી વહુ બનવા માટે તારે એક બીજી પરીક્ષા પણ આપવી પડશે. આટલું કહીને હું હસવા માંડી. મારી વાત સાંભળીને પ્રિયા પણ શુભમને બંને એકબીજા તરફ જોવા લાગ્યા હતા અને ચોંકીને શુભમ બોલી ગયો, માં, તમે શું કહો છો? માં, તમને કોઈ શંકા છે કે શું? ના, બિલકુલ નહીં બેટા, મને કોઈ શંકા નથી. પણ હવે તું તારા રૂમમાં જા. મારે પ્રિયા સાથે એકલામાં થોડી વાત કરવી છે. પછી હું તને બોલાવું છું. જી. શુભમ પ્રિયા તરફ જોતા બહાર નીકળી ગયો. પ્રિયા હવે સીધા મારી તરફ જોતી રહી હતી. પ્રિયા, મારે તારી સાથે એક વચન જોઈએ છે. માં, મારા જેવી ગ્રહણ લાગેલી છોકરી જાણી સમજીને તમે શા માટે સ્વીકારી રહ્યા છો? તમે ના પણ પાડી શકો છો. શા માટે ના પાડું હું? તારા જેવી કોમળ અને હૃદયવાળી દીકરી મારી વહુ બને એ જ હું હંમેશા ઈચ્છતી હતી. તારી સાથે જ મારા દીકરાની ખુશીઓ જોડાયેલી છે. આ ખુશી હું તને આપવા માંગુ છું, પણ બસ હું તારી સાથે એક વચન જોઈએ છે. તારી પાસે વચન? માં, કોઈ પણ નબળી ક્ષણે કે નબળી ઘટના પર ઉલ્લેખ શુભમના સામે નહીં કરીએ. આટલી મોટી વાત છુપાવી શું યોગ્ય છે માં? પ્રિયા, જીવનમાં ઘણી બધી ઘટનાઓ બને છે. શું આપણે હંમેશા તેઓ બોજ પીઠ પર ઉઠાવી રાખીએ છીએ? તે એકના એક દિવસ ભૂલી જઈએ છીએ. તે ઘટને ભૂતકાળ બની જાય છે. એવું જ આ જોઈએ છે. આ ઘટના તું હંમેશા માટે ભૂલી જા. તે ચૂપચાપ મને જોતી રહી હતી. પ્રિયા, મારો દીકરો ખૂબ જ સમજદાર છે અને સમજુ છે. પછી હું નથી ઈચ્છતી તે કોઈ અનિચ્છનીય ભૂતકાળની યાદો તારા પરિવારને કાળા છાયા પર દીકરા અને વહુના જીવનમાં હેરાન કરે. હું તમારી લાગણી સમજી શકું છું. હું તમને વચન આપું છું કે આ વાતનો ઉલ્લેખ મારી જીભ ઉપર ક્યારેય નહીં આવે. પ્રિયા, તારા મમ્મી પપ્પાને કહી દેજે કે જ્યારે તેઓ આવશે તો આપણે પહેલી વાર મળીએ છીએ એવું યાદ રાખજે. માં, તમે ખૂબ મહાન છો. ભાવુક થઈને પ્રિયા મને ગળે લાગી જાય છે. પ્રિયાને મેં પીઠ થપથપાવતા મેં કહ્યું, હવે જા અને શુભમને બોલાવ. પ્રિયા સાથે શુભમ રૂમમાં આવ્યો તો તેના ચહેરા પર ઘણા પ્રશ્નો સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તારી પ્રિયા મારી પરીક્ષામાં પાસ થઈ ગઈ છે. આ ચાંદ જેવા સુંદર છોકરી મને બહુ તરીકે સ્વીકારે છે. ચાંદમાં ડાઘ હોય છે, આ માં ગ્રહણ પણ લાગે છે. શુભમે પ્રિયાને ચીડાવતા માટે કહ્યું હતું. ચાંદ એ ગ્રહણ સાથે જ સંપૂર્ણ થાય છે. બેટા, એવી જ રીતે આપણે બધા પણ ઘણી બધી સારી અને ખરાબ કુટેવો અને પૂતળા છીએ અને આપણે એકબીજાને સંપૂર્ણ રીતે સ્વીકારવાનું હોય છે. બધા એકબીજાને જોઈને ખુશ હતા. પ્રિયા, અને બંને અને તમારી આંખોમાંની સાથે સ્વીકારવું પડશે અને તેની બધી સારી ખરાબ બધી બાબતો સાથે તેને સ્વીકારવું પડશે. માં તેમને સમજાવી રહી હતી. માં, હું જાણું છું તમે તેને ચીડાવો છો. અચ્છા, હવે અમે બંને રસોડામાંથી કંઈક લાવીએ અને તમને ખવડાવીશું. મને ખૂબ ભૂખ લાગી છે. ઊભી થતાં પ્રિયા બોલી, હું લાવું છું માં, હું લાવું છું માં. પ્રિયા, અને હા પ્રિયા, મેં તારી મમ્મી પપ્પાને કહેજે કે મારી સાથે જલ્દી આવીને મળી જાય અને એ જ કહેજે કે જે મને લગ્નની ઉતાવળ છે. મારી વાત સાંભળીને શુભમ અને પ્રિયાનો ચહેરો ખીલી ગયો હતો.